you all are doing well. See, previously તમારું ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટનું યુનિટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ પ્રોફેશનલિઝમ અથવા તો પ્રોફેશનલાઇઝેશન ઇન્ડિયાની અંદર કેવી રીતે આવ્યું અને કયા કયા બિઝનેસ જાયન્ટ્સ જે છે એ લોકો પ્રોફેશનલાઇઝેશન લઈ આવ્યા કન્ટ્રીની અંદર, બરાબર. એઝ વેલ એઝ એ લોકોએ પોતાના એમ્પ્લોઈઝને છૂટછાટ આપી દીધી કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે બીજી કંપનીમાં જઈ અને કરી શકો છો ટ્રેનિંગ પ્રોગ્રામ, એઝ વેલ એઝ તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરી શકો છો. પછી અમુક રીઝન્સ જોયા કે જેમાં ગ્લોબલાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી એઝ વેલ એઝ ડેવલપમેન્ટ જે છે એ ઇન્સ્ટિટ્યુશન લોકોનું થયું એના લીધે પણ એક મેનેજમેન્ટની અંદર આપણને ઇફેક્ટિવનેસ આવી. પ્રાઇવેટ સેક્ટર, બરાબર, અધર દેન દેટ પ્રાઇવેટ સેક્ટર પ્રોફેશનલ છે એવું આ લોકો કહે છે. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ આવ્યું, મેનેજમેન્ટ અને ઓનરશિપ વચ્ચેનો ડિફરન્સ જે છે એ ગેપ જે હતો એ ફૂલફિલ થઈ ગયો. ફાઇન, નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ઓબ્જેક્ટિવ્સ ઓફ મેનેજમેન્ટ. સી, તમને છે આખા કોર્સ કરિક્યુલમની અંદર 3 ટાઈપ્સના મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ્સ આપ્યા છે: ઇકોનોમિક, સોશિયલ એન્ડ હ્યુમન ઓબ્જેક્ટિવ્સ. દરેક વસ્તુને આપણે ઇફેક્ટિવલી ડિસ્કસ કરીએ કે કેવી રીતે થઈ શકે છે, કેવી રીતે કોઈ બિઝનેસ પોતાના ઇકોનોમિક ઓબ્જેક્ટિવને રાખી શકે, હ્યુમનને પણ રાખી શકે અને સોશિયલને પણ રાખી શકે. ફાઇન, તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ ત્રણેય ઓબ્જેક્ટિવ્સ એકસાથે આવી શકે? યસ, ડેફિનેટલી ત્રણેય ઓબ્જેક્ટિવ્સ જે છે એ એકસાથે કોઈ પણ બિઝનેસ કેરી કરી શકે છે. એન્ડ ઇન દેટ કેસ બિઝનેસીસને ફાયદો થવાનો છે. બિઝનેસ સોશિયલ ઓબ્જેક્ટિવ્સને સેન્ટ્રલાઇઝ કરે તો પણ બિઝનેસને ફાયદો થશે, ઇકોનોમિકને સેન્ટ્રલાઇઝ કરે તો પણ બિઝનેસને ફાયદો થશે અને હ્યુમનને સેન્ટ્રલાઇઝ કરે છે તો પણ બિઝનેસને ફાયદો તો થવાનો છે. કારણ કે ત્રણેય વસ્તુની અંદર બિઝનેસ તો ફ્લોરિશ થાય છે ને માર્કેટની અંદર. બિઝનેસ તો આગળ વધશે જ, એમાં તો કોઈ બે મત નથી. ફાઇન, હવે સી, એક વસ્તુ તમને એ પણ કહી દઉં કે ભાઈ દરેક બિઝનેસ જે છે ને એ આ બધાય ઓબ્જેક્ટિવને રાખતો જોઈએ એવું જરૂરી નથી. બધા એમાંથી કોઈ ઓબ્જેક્ટિવ એનો ના પણ હોય, એ તો ડિપેન્ડ કરે છે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કેવું છે. ઇફ ઇટ ઇઝ અ બિગ જાયન્ટ તો પછી એ મેનરની અંદર એનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય, પણ જે કાંઈ પણ છે મીડિયમ સ્કેલનો બિઝનેસ છે તો એ પ્રમાણે એનો પોઈન્ટ ઓફ વ્યૂ, સ્મોલ સ્કેલનો બિઝનેસ છે તો એ પ્રમાણે એનો પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ પોઈન્ટ ઓફ વ્યૂઝ આર ડિફર ફ્રોમ ધી ઓનર ટુ ઓનર ઓર એન્ટરપ્રિન્યોર ટુ એન્ટરપ્રિન્યોર. પોઈન્ટ ઓફ વ્યૂ તો દરેક એન્ટરપ્રિન્યોર બદલતા રહેતા નથી. ફાઇન, લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે તો કે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ. એમાં પહેલું જ કીધું છે કે ટુ અર્ન ધી ઇનફ પ્રોફિટ. ઇકોનોમિક ઓબ્જેક્ટિવ કોઈ પણ બિઝનેસનો પહેલો તો એવો છે કે ઇનફ પ્રોફિટ જનરેટ થયું. ઇનફ પ્રોફિટ એટલે કેવો પ્રોફિટ? તો કોઈને નુકસાન પહોંચાડીને નથી કરવાનું. અહીંયા આગળ સોશિયલ ઓબ્જેક્ટિવમાં આવશે ને હ્યુમનમાં આવશે. જે અત્યારે આની સાથે જોડી દઉં છું, હું તમને કનેક્ટ કરાવી દઉં છું બંને વસ્તુ. અર્ન ઇનફ પ્રોફિટ. ઇનફ પ્રોફિટ કમાવાનો મતલબ એવો નથી હોતો કે ભાઈ આપણે કોઈ એવી વસ્તુ તૈયાર કરી નાખીએ કે જેનાથી લોકોને એવું થાય કે ભાઈ તમારી પ્રોડક્ટ ફરજિયાતપણે લેવી પડે, કે જે નુકસાન કરતી હોય લોકોના માઇન્ડને કે લોકોના ફિઝિકલ જે છે એને નુકસાન પહોંચાડતી હોય એવી કોઈ વસ્તુ બનાવવાની વાત નથી. બટ ઇનફ પ્રોફિટનો મિનિંગ ખાલી એવો થાય છે કે તમે તમારી કોસ્ટ કરતાં પ્રોબેબલી એના ઉપર 10% કે 15% કે 20% પ્રોફિટ ચલાવીને વેચી શકો માર્કેટમાં વસ્તુ. દેટ ઇઝ નોન એઝ ધી ઇનફ પ્રોફિટ. ઇનફ પ્રોફિટની કોઈ વ્યાખ્યા નથી હોતી. બટ ધ થિંગ ઇઝ દેટ કે તમે એટલીસ્ટ એટલા પ્રમાણમાં પ્રોફિટ જે છે જનરેટ કરી દો કે જેમાં તમે કોસ્ટ ઉપર તમને 10% કે 20% પ્રોફિટ મળતો હોય, ઉપર પૈસા મળતા હોય. ઇટ મીન્સ કે ખોટ ખાઈને ધંધો ન કરો. સીધા સાદા વેની અંદર કીધું છે કે ખોટ ખાઈને ધંધો કરવાની વાત છે નહીં, બરાબર. કારણ કે જે બિઝનેસ એવો કરતો એનું પછી કાંઈ અસ્તિત્વનું નહીં કે ભાઈ તમે સેલ્સ વધારવા માટે તમે વસ્તુઓ કોસ્ટના ભાવે વેચી દો તો એમાંથી તમને ફ્રૂટફુલનેસ કંઈ જનરેટ ના થાય ને. તો આ બિઝનેસ તમારે જેટલી વસ્તુ તમે ઇન્વેસ્ટ કરતા હતા એના પ્રમાણમાં તમને રિવોર્ડ મળે છે તો એનો કોઈ મિનિંગ નથી. એના કરતાં થોડોક વધારે રિવોર્ડ મળવો જોઈએ. ફાઇન, સો ટુ અર્ન ધી ઇનફ પ્રોફિટ. ઇનફ પ્રોફિટ અર્ન કરો, વસ્તુઓ વેચો માર્કેટની અંદર ઇફેક્ટિવ મેનરમાં અને એના અકોર્ડિંગલી તમને રેવન્યુ જનરેટ થાય છે. દેટ ઇઝ ધી કમ્પ્લીટલી ઓકે થિંગ.
ફાઇન. નેક્સ્ટ પોઈન્ટ તમને આપ્યો છે પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. તમને એવું લાગે મેડમ ઇકોનોમિક ઓબ્જેક્ટિવની અંદર પ્રોડક્શનને લીધું છે, તો હા, વાય નોટ ઇટ ઇઝ ધી ઇકોનોમિક? શું કામ ઇકોનોમિક નથી એ વસ્તુ? તો એક વસ્તુ તમને કહી દો કે પ્રોડક્શન મફતમાં ન થાય, કે સર્વિસીસ કે ગુડ્સ બેમાંથી ગમે એ વસ્તુનું પ્રોડક્શન છે એ વસ્તુ મફતમાં ન થાય. યુ હેવ ટુ કેરી સમ રિસોર્સિસ. તમારે અમુક રિસોર્સિસ લઈ આવવા પડે બિઝનેસની અંદર. then and then only you will be able to produce something. સર્વિસીસના કેસમાં તો સર્વિસીસ એ મફત નથી દેવાતી કંઈ. તમે બેન્કિંગ સર્વિસીસ લો છો તો બેન્કિંગ સર્વિસીસ એમને મળે છે ના, એના માટે એ લોકોએ એક આખું બેંક લેઆઉટ બનાવ્યું છે, આ છે તે છે, એનું ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય, એ લેઆઉટની અંદરથી ઘણા બધા એવા અમુક પ્રોબ્લેમ થતા હોય કે જે એ લોકો ફેસ કરતા હોય. એમાં સ્ટેશનરી એક્સપેન્સીસથી માંડી અને જેટલા પણ કાગળિયાના આ છે જેમાં બધા એક્સપેન્સીસ લાગતા હોય, તો મફત થોડી સર્વિસીસ છે કે મફત થોડી આપી શકો છો તમે? ના. ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ટ્રાન્સપોર્ટેશન, તો બસ આખી જે બસને મેન્ટેન કરવાની હોય, બસની અંદર ફ્યુઅલ તમે નખાવડાવો છો, દે આર ધી થિંગ્સ વિચ ઇન્કમ એક્સપેન્સીસ. ત્યારે તમારી ટ્રાન્સપોર્ટેશનની સર્વિસીસ એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો અથવા તો માલને પહોંચાડવાની સર્વિસીસ જે તમે કેરી કરી શકો છો. કમ્યુનિકેશન એમને એમ ન થાય, ટાવર્સ લગાડવા પડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયરિંગ ને એવું બધું કરવું પડે, ત્યારે સર્વિસીસ જે છે પ્રોવાઈડ થાય છે. તો અહીંયા ખાલી માલની વાત નથી કરતા, સર્વિસીસની વાત કરે છે. ધ થિંગ ઇઝ દેટ કે વેધર ઇટ ઇઝ ધી ગુડ્સ ઓર સર્વિસીસ, દે આર ઓલવેઝ ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ. સર્વિસીસ મફતમાં થોડા આપે છે કંઈ તમને? ટિકિટના પૈસા દો છો ને તમે, તો તમને અહીંયાથી બસમાં લઈ જાય. કમ્યુનિકેશનને એમને એમ નથી દેતા કંઈ. રિચાર્જ કરાવો છો તમે, ઇન્ટરનેટનું રિચાર્જ, ઇન્ટરનેટ પેક કરાવો છો કે પછી બેલેન્સ કરાવો છો, મોબાઈલ બેલેન્સ, ત્યારે થાય છે સર્વિસીસ. ફાઇન. ગુડ્સની વાત કરીએ તો માર્કેટમાં તમે કોઈ વસ્તુ લાવો છો તો મફત તમને આપે? મેં પ્રીવિયસ સેશનમાં કીધું હતું કે તમને કાંઈ વાતોથી જે છે કાંઈ વસ્તુ ન મળી નહીં. યુ હેવ ટુ ગીવ સમ મની. એન્ડ ઓન ધી અધર હેન્ડ, ટુ પ્રોડ્યુસ ધીઝ ગુડ્સ ઓર સર્વિસીસ, દે આર ઓલ્સો ઇન્કરિંગ ધ એક્સપેન્સીસ. એને કંઈક ખર્ચો તો થતો જ હશે ને, ખર્ચ લાગે છે. એટલા માટે આપણે એ પ્રોડક્શન જે છે એક્ટિવિટીની ઇકોનોમિક ઓબ્જેક્ટિવની અંદર લઈએ છીએ. ઇફ યોર મોટિવ ઇઝ નોટ ટુ પ્રોડ્યુસ સમથિંગ, દેન ઇટ ઇઝ નોટ કોલ્ડ બિઝનેસ ઓર ઇટ ઇઝ નોટ કોલ્ડ મેનેજમેન્ટ. તમારો મેનેજમેન્ટનો કે બિઝનેસ હોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ છે કે તમે પ્રોડક્શન કરો છો ગુડ્સ અથવા તો સર્વિસીસની. ઇફ યુ આર નોટ પ્રોડ્યુસિંગ ધીઝ થિંગ્સ, તો પછી એનું કંઈ અસ્તિત્વ જ નથી. ફાઇન. સો મેનેજમેન્ટ ત્યારે જ અસ્તિત્વમાં આવે છે કે ઓબ્જેક્ટિવ મેનેજમેન્ટનો એ પણ છે કે તમે એક પ્રોડક્શન એક્ટિવિટીને કેરી કરો છો. નેક્સ્ટ તમને આપ્યું છે ક્રિએશન ઓફ માર્કેટ. યસ, મેનેજમેન્ટનું છે ને એક ઓબ્જેક્ટિવ એ પણ છે કે એ માર્કેટનું ક્રિએશન કરે છે, કે બિઝનેસનો ઓબ્જેક્ટિવ એ પણ છે કે માર્કેટ ક્રિએટ કરે છે. કેવી રીતે? તો કે હું છે ને અમુક વસ્તુ જે છે ને પહેલેથી બનાવતા હતા માર્કેટની અંદર, પણ હવે હું એની અંદર એક એલિમેન્ટ એડ કરું છું. એ એલિમેન્ટ એડ કરીશ તો લોકો મારી વસ્તુને છે ને જોશે, પછી આ બધી એના આઈડિયા આવશે કે ના આ કંઈક નવું છે. ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. નાઉ વી ઓલ્સો હેવ ટુ પ્રોડ્યુસ ધીસ થિંગ ઓર વી ઓલ્સો હેવ ટુ એડ ધીસ એલિમેન્ટ. ઇન દેટ કેસ માર્કેટનું ક્રિએશન થાય છે. કારણ કે એક બિઝનેસ આવશે ને એ કંઈ નવીનતા લાવશે ને તો દરેક લોકો એમાં આવવા માંગશે. તો મેનેજમેન્ટ એક સારું મેનેજમેન્ટ છે ને એ માર્કેટની અંદર એ પર્ટિક્યુલર ક્રિએટ પણ કરી શકે માર્કેટમાં. બહુ સીધી સાદી વસ્તુ છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમારું બીજું કોઈ એક્ઝામ્પલ આપણે લેવા નથી જતા, તમારું જ એક્ઝામ્પલ આપું. તમે જે છે આજે આપણે વિચારી લઈએ કે બધી કોલેજીસની અંદર ટ્રેડિશનલ મેથડથી ભણાવવામાં આવે છે, પણ આપણે ભેગા મળીને, એટલે કે તમે અને હું, આપણે ભેગા મળીને, એટલે કે સ્ટુડન્ટ ટીચર ભેગા મળીને એક બિઝનેસ લેઆઉટ બનાવીએ, ફેક બિઝનેસ લેઆઉટ, બિઝનેસ મોડલ જેને કહી શકાય, એવું મોડલ બનાવીને એમાં આપણે રોજ જે છે ને બિઝનેસ એક્ટિવિટી કરીએ. એમાં જ આપણે આ કન્સેપ્ટ બધા ભણીએ, બિઝનેસ એક્ટિવિટીમાં જ આપણે કન્સેપ્ટ બધા ભણીએ.
તો આ શું હતું તો કે ક્રિએશન ઓફ માર્કેટ. આપણે આવું કરશું અને કોઈ ન્યૂઝ ચેનલવાળા કે કોઈ બીજી કોઈ શૈક્ષણિક સંસ્થાવાળાને ખબર પડશે કે યુનિવર્સિટીને ખબર પડશે કે આપણી અફિલિએટેડ કોલેજની અંદર આવી એક્ટિવિટી ચાલે છે, તો આ એક વી કેન સે દેટ ધી બેઝ ઓફ ક્રિએશન ઓફ માર્કેટ. પછી બીજી બધી કોલેજ જે છે આપણા જેવી એક્ટિવિટી કરે કે નહીં અને ઇમ્પ્રૂવ થાય. તો આ શું છે તો કે ક્રિએશન ઓફ માર્કેટ. એક આખું નવીન માર્કેટ જ ક્રિએટ કરી દેવું, બીજી કોઈ વસ્તુ જ નહીં. ફાઇન. તો ગુડ મેનેજમેન્ટ એટલે કે આપણે લોકો ભેગા થઈને એક સારી મેનેજમેન્ટ પર્પઝથી આવું કરીએ માર્કેટનું ક્રિએશન, સો ઇટ વિલ બી બેનિફિટ ટુ અસ. યસ ઓર નો? નેક્સ્ટ તમને કીધું છે ઇનોવેશન. સારું મેનેજમેન્ટ હશે તો ઇનોવેશન ઓટોમેટિકલી થશે. મેનેજમેન્ટ સારું ઇન ધ સેન્સ કે તમે જેટલા પણ ઇન્ટેલિજન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એને તમે ઇન્વોલ્વ કરો છો, એના ઓપિનિયન્સ લ્યો છો, એને કોઈ 2-5 વસ્તુની અંદર ખબર પડતી હોય તો એની સલાહ લ્યો છો. તો બધાનો એક માની લઈએ કે કમ્બાઇન્ડ એફર્ટ્સ છે. તો કમ્બાઇન્ડ એફર્ટની અંદરથી ઇનોવેશન આવશે અને એ કમ્બાઇન્ડ એફર્ટમાંથી જે કાંઈ પણ ઇનોવેશન આવશે ને એ બિઝનેસને ફ્લોરિશ થવામાં હેલ્પ કરશે. તો મેનેજમેન્ટનો ઓબ્જેક્ટિવ ઇનોવેશનનો પણ હોવો જોઈએ. ઇફ મેનેજમેન્ટ ઇઝ નોટ ઇનોવેટિંગ એનીથિંગ તો પછી રહેવા દેવાનું બિઝનેસ એક્ટિવિટીને એક્સપાન્ડ કરવાનું. કારણ કે સીધી વસ્તુ છે, ઇફ યુ આર નોટ ઇનોવેટિંગ એનીથિંગ ઇટ વિલ નોટ ગીવ યુ એની કાઇન્ડ ઓફ ફ્રૂટફુલ રિઝલ્ટ. કારણ કે માર્કેટની અંદર બહુ કટથ્રોટ કોમ્પિટિશન આવે છે અને તમને એવું લાગે છે કે તમે લોકલ માર્કેટની અંદર કોમ્પિટિશનમાં છો. ના, યુ આર ઓલરેડી ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ કોમ્પિટિશન. જેમ જેમ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે ને એ તમારા બિઝનેસ માટે તો એક થ્રેટ છે. થ્રેટ એટલે ધમકી નહીં પણ તમારા બિઝનેસ માટે તો એક એવું એલિમેન્ટ કહી શકાય કે જેના લીધે તમારા બિઝનેસને થ્રેટ છે કે તમે આઉટ ઓફ કોમ્પિટિશન પણ જતા રહે કે આઉટ ઓફ માર્કેટ પણ જતા રહે. સો ઇફ યુ ડુ હેવ ગુડ management and if your management's objective is to innovate something, you will get some good ideas, you will get some good things in context to particular, we can say that the production to supply chain. અમે પ્રોડક્શનથી સપ્લાય ચેન સુધી દરેક વસ્તુને ઇનોવેટ કરી શકશું. બરાબર? સો ધીસ ઇઝ ધી થિંગ અને એના અકોર્ડિંગ તમને કીધેલું છે. હવે નેક્સ્ટ કીધું છે ગ્રોથ. તમને એમ થાય કે ગ્રોથ મેડમ ગ્રોથનો ઓબ્જેક્ટિવ તો કે હા, દરેક બિઝનેસનો ગ્રોથનો ઓબ્જેક્ટિવ હોવો જ જોઈએ. અને હું પહેલાં પણ કહેતી આવી છું ને હજી પણ કહીશ ને આગળ પણ કહેતી આવીશ કે એક ઇન્ડિવિજ્યુઅલને ગ્રોથનો એલિમેન્ટ તો હોવો જ જોઈએ. આજે હું જે પોઝિશન ઉપર છું ત્યાંથી આગળ વધવાની ટ્રાય નહીં કરું, સો હાઉ કેન આઈ બી એબલ ટુ ગેટ અ ગુડ લાઈફ? હું કેવી રીતે એક સારી લાઈફ જીવી શકીશ જો હું ગ્રોથનો પેરામીટર જ નથી કે મારા ઓબ્જેક્ટિવમાં લાવતી. હું એવું માનું છું કે અત્યારે હું જે જોબ કરું છું એ દેટ ઇઝ ધી ગુડ ના. એના માટે મારે એક ટાર્ગેટ રાખવો પડે ને ગ્રોથ માટે. તો બિઝનેસે ગ્રોથ માટે એક આ જેટલા પણ ઓબ્જેક્ટિવ સેટ કર્યા છે એના માટે એફર્ટ્સ કરવા પડશે. કારણ કે સીધી વસ્તુ છે, હું એવું માનીને ચાલું કે હવે મારે આગળ કંઈ કરવાનું જ નથી, ધીસ ઇઝ ધી એન્ડ અને બસ અહીંયા સુધી આવી ગયા એટલે પૂરું ઇનફ, આપણે ક્યાંય આગળ જવાની જરૂરિયાત નથી. પણ છે મારે આગળ ભણવું પણ જોઈએ અને આગળ અમુક એક્ઝામ આપીને વધવું પણ જોઈએ તો ગ્રોથ મળે ને, એમને થોડી મળે. તો બિઝનેસનું એક ઓબ્જેક્ટિવ ઇન ધી ટર્મ્સ ઓફ ઇકોનોમી, ગ્રોઈંગ ધી રેવન્યુ, ગ્રોઈંગ ધી પ્રોફિટ, ગ્રોઈંગ ગુડવિલ, આવો પણ બિઝનેસનો પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ. કારણ કે ગ્રોથ નથી ધન પૂરું થઈ ગયું. ગ્રોથનું એલિમેન્ટ તો હોવું જ જોઈએ દરેક જગ્યાએ. હું તો એવું કહું છું કે તમારી લાઈફની અંદર તમારા ગ્રોથનું એલિમેન્ટ તો હોવું જ જોઈએ. કારણ કે ગ્રોથ નથી ધેન યુ વિલ નોટ બી એબલ ટુ અચીવ એનીથિંગ. ગ્રોથ મોટી ન હોય ને એની લાઈફમાં કાંઈ કરવા જેવું નથી હોતું. મેં તમને પહેલાં પણ કીધું છે ફરી પાછી કહીશ કે લીવ અ મેન્ટર્સ લાઈફ, નોટ અ નોર્મલ લાઈફ. ये है नॉर्मल लाइफ. પછી જોશો તમે તમારા ફ્રેન્ડ્સ લોકોને એ જ ડીસીપીટી 9 to 5ની જોબ કરતા અને તમારી પાસે એક સારું એવું તમારી જોબ જે હશે એક સારી એવી કંપનીની અંદર હશે ઓર તમારી પાસે સારો બિઝનેસ હશે તો તમારી લાઈફ મેન્ટર્સ લાઈફ હશે. ફાઇન, આઈ હેવ ટોક્ડ અબાઉટ ધેટ થિંગ.
મેં પહેલાં પણ આ વસ્તુ વિશે વાતચીત કરેલી છે બરાબર. તો ગ્રોથ પેરામીટરની વાત કરે છે કે ભાઈ એક ઓબ્જેક્ટિવ ગ્રોથનું પણ હોવું જરૂરી છે એન્ડ ઇટ ઇઝ રિયલી નેસેસરી. ફાઇન. નેક્સ્ટ પોઈન્ટ તમારું છે સોશિયલ ઓબ્જેક્ટિવ્સ. એમાં તમને ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ સેટિસ્ફાય રિક્વાયરમેન્ટ ઓફ સોસાયટી. સી, સોસાયટીની રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ તમારે છે ને વસ્તુઓને સેવાઓ બનાવવી પડે. તમને એમ થાય કે મેડમ સોશિયલ ઓબ્જેક્ટિવની અંદર આવું કેમ લખ્યું છે કે ટુ સેટિસ્ફાય ધી રિક્વાયરમેન્ટ ઓફ સોસાયટી? તો કે જો હવે એક વસ્તુ તમને બહુ ફ્રેન્કલી કહી દઉં કે આપણે છે ને બિઝનેસ આપણે સોસાયટીની અંદર જ ઓપરેટ કરીએ છીએ. સોસાયટીની અંદર એ બિઝનેસ ઓપરેટ કરીએ છીએ તો એનો મતલબ એવું છે કે આપણે સોસાયટીના રિસોર્સિસ યુઝ કરશું. બરાબર. સોસાયટીના રિસોર્સિસ યુઝ કરીએ ને તો આપણી એક જવાબદારી બને છે કે આપણે સોસાયટીને રિવોર્ડના ટર્મ્સમાં કંઈક આપીએ. તો સોસાયટીની રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ ટુ આપણો માલ સામાન બનવો જોઈએ. આપણી ગુડ્સ અથવા તો સર્વિસીસ સોસાયટીની રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ ટુ બનવી જોઈએ. નહીં કે બનાવી નાખી વસ્તુ અને પછી આપણે કાંઈ આઈડિયા નથી આવતો કે ક્યાં વેચશું આને. એમ ના હોય. સોસાયટીમાં જે વસ્તુની ડિમાન્ડ હોય ને એના અકોર્ડિંગ ટુ તમારે પ્રોડક્શન કરવાનું, નહીં કે તમારા પ્રોડક્શન અકોર્ડિંગ ટુ ડિમાન્ડ ચાલશે. બરાબર. મારી રાઇટરનું તો તમારે શું કરવાનું થાય તો કે ભાઈ સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂ અકોર્ડિંગ ટુ તમારે વસ્તુઓ ચીજ વસ્તુઓ બનાવવી પડે, સેવાઓ બનાવવી પડે. ફાઇન. બીજી એક વસ્તુ તમને એ કહું છું કે ભાઈ એક એ વસ્તુ છે કે સોસાયટીમાં તમે ઓપરેટ થાવ છો તો તમારી રિસ્પોન્સિબિલિટી બને કે તમે એના માટે કંઈક કરો, તમે લોકો માટે કંઈક કરો, સમાજ માટે કંઈક કરો. અને અત્યારે હું તમને એક એડવાઇસ તો આપી જ દઉં છું. ઇફ યુ આર ઓપ્ટિંગ ફોર ધી બિઝનેસ, પર્ટિક્યુલરલી એન્ટરપ્રિન્યોરશિપ ઓર યોર ફાધર્સ બિઝનેસ, તો અમુક એક્ટિવિટી એવી પણ તમારા બિઝનેસમાં લઈ આવજો કે જે તમારા પપ્પા અત્યાર સુધીમાં ના લઈ આવ્યા. ઓર એલ્સ તમારો પોતાનો જ બિઝનેસ છે તો અમુક કાંઈક એવું કરશો કે જેના લીધે સોસાયટીને તમે બિઝનેસ તરીકે ઓપરેટ થાવ છો ને વસ્તુ પર પ્રાઉડ ફીલ થાય. કારણ કે સ્વાર્થ માટે તો માણસ બધું કરે જ છે. બિઝનેસ એક્ટિવિટી તમે ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂથી જ કરો છો. એટલા માટે તો ઇકોનોમિક ઓબ્જેક્ટિવને પહેલાં આપેલા છે. બિઝનેસ તો તમે ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂથી જ કરો છો કે તમને ભાઈ ઇન ટર્મ્સ ઓફ મની રેવન્યુ જનરેટ, રિવોર્ડ જનરેટ થાય. બટ ધ થિંગ ઇઝ દેટ કે સોસાયટી માટે કંઈ કરું છું તો સોસાયટીને પ્રાઉડ થશે કે નહીં આવો એક સારો બિઝનેસ જે છે આપણી અંદર ઓપરેટ થાય છે અને આપણા માટે કંઈક કરે છે. વાય ટાટા ઇઝ ઓલવેઝ ઇન એવરીથિંગ. શું કામ ટાટાના બિઝનેસને લેવામાં આવે છે એઝ એન એક્ઝામ્પલ દરેક જગ્યાએ? કારણ કે એ લોકો એવી એક્ટિવિટી જે છે એ કરે છે ઇન ટર્મ્સ ઓફ HR, ઇન ટર્મ્સ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. બરાબર. હું એવું નથી કહેતી કે તમે NGO ખોલી નાખો ને બધાને એની અંદર ઇન્વોલ્વ કરો ને એવી જ બધી એક્ટિવિટી કરો, સોશિયલાઇઝ એક્ટિવિટી. બટ યુ કેન ડૂ સમ હાઉ ઓર સમ ઓફ ધી પ્રોગ્રામ્સ, સમ ઓફ ધી કેમ્પેન્સ ફોર ધી સોસાયટી, જેમાં તમે ફ્રી ઓફ કોસ્ટ અમુક અંડર પ્રિવિલેજ્ડ લોકોને જે છે એ ઇન્વોલ્વ કરી શકો. કારણ કે મારું એવું માનવું છે કે ધરતી ઉપર આવેલા દરેક મનુષ્યને એક સમાન જે છે એ જીવન જીવવાનો અધિકાર છે. અને માણસ જ શું, દરેક જીવને અધિકાર છે. બરાબર. તો તમારો બિઝનેસ કોઈને નુકસાન પહોંચાડતો ના હોવો જોઈએ, સોસાયટીને અકોર્ડિંગ કામકાજ કરતો હોવો જોઈએ. એક વસ્તુ એ પણ છે કે તમે તમારો બિઝનેસ નુકસાન પહોંચાડતો થશે ને એટલે લોકોને તમારાથી ઓટોમેટિકલી નફરત થવા માંડે. ઘણા એવા બિઝનેસ છે કે જે લોકો એવું કામ કર્યું છે ને નુકસાન પહોંચાડવાનું, દે આર આઉટ ઓફ ધી માર્કેટ અને લોકો એને પૂછતાય નથી, લોકો જોતાય નથી એની સામે. જે બિઝનેસને એ લોકો એક વખત ફ્લોરિશ્ડ બનાવેલા હતા. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ એન્ડ બ્રીફ ઓફ સોશિયલ ઓબ્જેક્ટિવ્સ. પછી આપણે ઇન ડિટેલ્સ સોશિયલ ઓબ્જેક્ટિવ્સને પણ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ સો મચ.